શું તમે જાણો છો ભક્તો, ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક એવી રહસ્યમય ગુફા છે જ્યાં દુનિયાના અંતનું રહસ્ય છુપાયેલું છે। આ ગુફાનું નામ છે પાતાલ ભુવનેશ્વર 000020। માં મેલડી કહેશે, આ ગુફાનો રસ્તો એટલો સંકુચિત અને ભયાનક છે કે અંદર પ્રવેશ કરતા આત્મા પણ કંપી ઉઠે। કહેવાય છે કે અહીં શેષનાગ પોતાના ફણ પર સમગ્ર ધરતીને સંભાળી રાખે છે અને આ ગુફા પાતાળ લોકનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે। 000045 અહીં માત્ર મહાદેવ જ નથી ભક્તો, પરંતુ 33 કરોડ દેવી દેવતાઓ સાત નિવાસ કરે છે। એક જ જગ્યાએ તમામ દેવોના દર્શન મળે છે। 000105 માં મેલડી કહેશે, ત્રેતા યુગમાં રાજા ઋતુપર્ણે આ ગુફાની શોધ કરી। દ્વાપર યુગમાં પાંડવોએ અહીં અજ્ઞાતવાસ વિતાવ્યો અને મહાદેવની કઠોર તપસ્યા કરી। કલિયુગમાં આ ગુફાને આદિ ગુરુ શંકરાચાર્યજીએ ફરીથી દુનિયા સામે લાવી। 000130 અહીં આજે પણ ગણેશજીનું કપાયેલું શીશ શિલારૂપે હાજર, જેને જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં પડી જાય છે અને એના ઉપર 108 પાંખડીઓવાળું બ્રહ્મકમળ, જેથી સતત દિવ્ય જળ વરસે છે। 000155 માં મેલડી કહેશે, અહીં 4 યુગના 4 સ્તંભ છે। સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ, 3 સ્તંભો હવે વધતા નથી, પરંતુ કલિયુગનો સ્તંભ દર વર્ષે ધીમે ધીમે ઊંચો થઈ રહ્યો છે। 000215 માન્યતા છે ભક્તો, જે દિવસે આ કલિયુગનો સ્તંભ ગુફાની છતને સ્પર્શ કરશે, એ દિવસે મહાપ્રલય આવશે અને દુનિયાનો અંત થશે। 000235 આ ગુફામાં 4 દ્વાર છે: રણદ્વાર, પાપદ્વાર, ધર્મદ્વાર અને મોક્ષદ્વાર। રાવણના અંત પછી પાપદ્વાર બંધ થયું અને મહાભારત પછી રણદ્વાર પણ સદાય માટે બંધ થઈ ગયું। 000255 હવે માત્ર ધર્મદ્વાર અને મોક્ષદ્વાર ખુલ્લા છે ભક્તો, અને કહેવાય છે કે અહીંથી એક ગુપ્ત માર્ગ સીધો કૈલાસ પર્વત સુધી જાય છે। 000315 જો તમે ચારધામ ન જઈ શક્યા હો તો અહીં તમને કેદારનાથ, બદ્રીનાથ અને અમરનાથ એક સાથે દર્શન આપે છે। અહીં પૂજા કરવાથી અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે। 000335 અંત માં મેલડી કહેશે, તો શું તમારી અંદર છે આ રહસ્યમય ગુફામાં પ્રવેશ કરવાની હિંમત? પિથોરાગઢની યાત્રા યોજના બનાવો અને કોમેન્ટમાં લખો, હર હર મહાદેવ।